ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણથી લઈને કચ્છ સુધી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ અગાઉ જ થરાદમાં દારૂના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેને લઈને કચ્છના આ દ્રશ્યો છે એ સામે આવ્યા છે, જ્યાં કચ્છમાં ઠેર ઠેર જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે। આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ પોલીસ પરિવાર વતી, કારણ કે મારા બાળકો પણ પોલીસ વિભાગમાં નોકરી કરે છે। ખાસ કરીને આપણા જે એક ધારાસભ્ય શ્રીએ એક બહુ ગંભીર બાબતની વાત કહેવાય કે એમણે જે અપશબ્દો બોલ્યા છે કે ભાઈ પોલીસની હું ગમે ત્યારે પટ્ટા ટોપી ઉતારી લઉં, પોલીસના હું છોતરા કાઢી નાખું, તો આ એની કોઈ જાગીર નથી પટ્ટા ટોપી। એટલે આજે અમે લોકો અમારા પોલીસ પરિવાર સાથે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એટલે આપ્યું છે કે આ શબ્દ જે બોલ્યા છે, અપમાનિત કર્યું છે, એ માફી માગે જાહેરમાં પોલીસ પરિવાર પાસે, પોલીસ વિભાગ પાસે, અને તાત્કાલિકના ધોરણે તંત્ર દ્વારા એમની પાસે જિગ્નેશ મેવાણી પાસેથી રાજીનામું લેવામાં આવે। હવે જ્યાં સુધી એમનું રાજીનામું નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે, એવી મારી આ તંત્રને પણ નમ્ર વિનંતી છે। અને આગળ પણ હું દરેક ધારાસભ્યને પણ કહેવા માગું છું કે કોઈ પણ ધારાસભ્યને ન શોભે એવી ભાષા જે જિગ્નેશ મેવાણી બોલ્યા છે, કોઈ પોલીસ વિભાગના પટો અને ટોપી છે એ જિગ્નેશ મેવાણીની જાગીર નથી। એટલે જિગ્નેશ મેવાણી અહીંયાથી અત્રેથી બરાબર સમજી લે કે હવે અમે લોકો પોલીસ પરિવારના જે અમે પોલીસનું તમે અપમાન કર્યું છે તો અમે એ પરિવાર સહન નહીં કરીએ, અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે એમનું રાજીનામું લેવાનું છે। જે આક્રોશ છે એ ખૂબ જેને કહેવાય ને કે અમારા પાસે કોઈ શબ્દ નથી। તમે એવી ટિપ્પણીઓ કરી છે, શું પટ્ટા અને ટોપી ઉતારશો એ તમારી શું છે, એટલે તમે કયા સર્ટિફિકેટના આધીન કહી શકો છો કે તમે ઉતારી દેશો? તમને એ વસ્તુનો ખ્યાલ છે? અત્યારે જેટલા સ્ત્રી સંગઠનો ચાલી રહ્યા છીએ, જે અત્યારે મનુષ્ય અવતાર છે એમાં નાના મોટા પડાવ આવે છે, રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે, બરોબર? અને અત્યારે નારીની સુરક્ષા ઘણી બધી છે, તો તમે એ જે વિવાદિત ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। પ્લસમાં જે પોલીસ પરિવાર છે એ લોકોની તમે વેદના જોઈ, ગમે એવી કુદરતી આપત્તિ આવે છે અથવા ગમે એવા યુદ્ધ કે ગમે જે આપણે કહીએ ને અડચણો આવે છે ત્યારે એ લોકો સાથે નથી હોતા। તમે એ લોકો વેદના જોઈ, તમે કયા આધીનથી, તમને જાહેર મંચ ઉપર ખાલી બોલી નાખવામાં કાંઈ નથી નડતું, પણ જે એ લોકો પરિવારવાળા જે સહે છે અને સાથે સાથે અમે સંગઠનોવાળા, અમને પણ બિલકુલ મજા નથી આવી કે તમે એવી વાત કરી છે કે એ લોકોને તમે પટ્ટા અને ટોપી ઉતારી દેશો। તમે છો કોણ? તમે આવો, તમારી પોસ્ટ મૂકી દો અને તમે એ લેવલ ઉપર આવો, પછી તમે ટિપ્પણી કરજો કે ટોપી અને પટ્ટા શું વસ્તુ છે, બરોબર? એ આપણી માન, સન્માન, આન અને બાન છે। પોલીસ નોકર છે, ફોજ છે, એ આપણી એક રક્ષા કરે છે। પોલીસ છે તો આપણી છીએ, અને હું ગર્વથી કહું છું અમે 5 વર્ષથી એનજીઓ ચલાવીએ છીએ તો અમે સેફટીમાં છીએ, અમારી બહેનો સેફટીમાં છે। તો આ જે વિવાદિત ટિપ્પણી થઈ છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। અને ભાઈ તમે વાત કરી કે તમે આવેદન પત્ર દેવા માટે આવ્યા, તો તમારી રજૂઆત અને માંગણી શું છે? તો અમારી રજૂઆત અને માંગણી માત્ર ને માત્ર જે ભાઈ બોલ્યા છે એ રાજીનામું આપે અને રાજીનામું આપે। પોલીસ પરિવારના સભ્યો આક્રોશ સાથે મેવાણીના નિવેદનને વખોડી રહ્યા છે, ત્યારે વિરોધ પ્રદર્શન બાદ પોલીસ પરિવાર દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પાટણ કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।